હાલો મિત્રો, આપણે કોઈ મજૂરિયાને આપણે કોઈ કડિયા કામે લઈ જા, કોઈ ખેતી કામ લઈ જા, કોઈ ગાડીમાં કંડક્ટરી કરવા લઈ જા, કોઈ રિંગમાં લઈ જા, કોઈ મોટા મોટા શેઠિયા હોય એને રાખેલા હોય દુકાનમાં. એટલે આ બધા કોમ મજૂરિયા હોય તો કડિયા કોમ છે, કોઈ ખેતીના પૂળાવાળા લઈ જા, કોઈ ચારાવાળા લઈ જા મજૂરિયાને. એ મજૂરી આપણો ચમ આવતો હોય એના મજૂરી ઓલી આવતો હોય અને ઘરનું નફાળા ઓલી આવતો હોય. અને આપણે 300 થતા હોય તો એને 2 રૂપિયા આલવા ને આખો ના પાડવો. આ મજૂરી લઈ અને એને મજૂરી કરાવીને પૈસા આલી જવા પાડવાની. અને બીજા પૈસા બાકી હોય ને એને આપણે 1-2 દાડા ચેર આલે, પણ કે આટલા લઈ જા અને એનું ઘર હેડે. એ મજૂરીઓ હોદનો મજૂરી ઓલી કરીને આપણે આવતો હોય. અને કોઈ ભાગવાળા હોય કે આપણે ભાગ બચ્યો હોય, કોઈ મોટા અહીંયા બચ્યો હોય કે 5મા ભાગે બચ્યો હોય કે 3જા ભાગે, એનો ભાગ બોલી કરે કે ભાઈ ઊનના વટ રાખશે 5 વટ રાખશે. એ પ્રમાણે આપણે એને રહેવું હોય એટલા દાડા રહેવા દેવાનો. અને આ રીતે કામ કરે તો એને કરવા જવું. અને આપણે કોચરી ના કરવી. કોઈ થોડો બીજો આવે ત્રીજો આવે પણ હોય એ પૂરું પાડે. એ જૂનો ભાગ્ય હોય ને એ પૂરું પાડે ને એ બધું એને હાંસવેલું હોય, જોયેલું હોય. અને નવા ભાગ્ય આવે તો તમને ઉપર લઈ અને બીજા ગામના હોય કે ધારો કે લઈને જતા રહે 50,000 ઉપર આવેલો હોય, લાખ રૂપિયા આવેલા હોય, તો આપણે શું કરવાના છે? પછી આપણે ચેડી ગોતવાનું થાય. પછી કે એને ભાગ્યાને ભાગ આપજો. 12 મહિને જે થતો હોય એનો ભાગ કાઢી અને આપણે લેવાનો. એને ભાગ્યાનો પહેલો અને આપણે બોનનો ને એ બધું પછી લે. અને ભાગ્યાને ખાવા ખવડાવો, એને ઓતેડી 12 મહિના રાખ્યો હોય ને દશે ના કરવો એને છોકરાને કે આપણે દોણા હાલવા. અને સગવડ હોય તો રાખો ને કે ના રાખો ભાગ્યો. આપણે હાંસી કરો મજૂરી, હાંસી ચારાવાળા હાંસી જે થતી મજૂરી કરે. ઘરની કોઈ પોડલા પડે ડૂબા દુવા ને કે પછી એ ભાગ્યો કરે અને પછી વ્યવસ્થિત બધું હાલવું. એટલે આ ધર્મ છે. એટલે આપણે એના છોકરા રાહ જોતા હોય, કોઈ છોડ્યું કે છોકરો પરિણામવા બધું પૈસા લીધા હોય તો પછી આપણે એ વળતર આપણે વાળી લેવું અને ભાગ્યાને પણ હાલવું પડે. તમારે ના રહેવું હોય તો 12 મહિના રહી અને બીજે તમારે જેને પૈસા આલ્યા એ આપણે ભરવાના પડે. કોઈ તમને ઉપર આલ્યા હોય એના શેઠીએ એના ભરવાના પડે. તો આપણે કોઈક બીજે ઇજ્જત કરે, કોઈ આપણે બીજો કોઈક આલે અને આપણે મરજી પછી એ ભાગ રાખો ના રાખો હોય. અને સારા રીતે કામ કરવું, સારા રીતે કોઈ છોડ્યું હોય બૈરો હોય રેઠું કામ તો ભણાવે તો કોઈ ગદ્દારી ના કરવી, કોઈ નાગરી ના કરવી. તો તમને બીજો ભાગ્યો તમને આચે ભાગે શેઠીઓ. એટલે ગમે તે આપણા ગુજરાતમાં આખા અને કામ કરો પણ વ્યવસ્થિત કરો. હવે પહેલાં જેવું નહીં. તમને પહેલાં જોવે કે આ કેટલામ છે કેટલામ નહીં, પછી તમે સારા હોય તો એ ઓળખે. અને આપણે ખરાબ ધંધો ના કરો. આપતા જાય કોમે સારું પાડવું આપણને હાલે, દૂધ ચા ખાવા બાવા બધું હાલે. આમ એ ભાગ રાખ્યો ઘણો. પણ મને તો 12 મહિના મારે જ ના હમું આવતું તો આવતો રહેતો. હું તો હાસું કામ કરતો હતો મને તો મારા બધા મારે તો હમું જ ના આવતું. એટલે મારે કોઈ ઉપાડ આવ્યો ને પછી આખું કે જા ગમે તું વાવજે આટલા વાળવા તોય મારા બધા અત્યારે કોઈ નહીં. કાઢી મેળી દે 10 દાડા કામ કરીને કે હવે તમારું કામ નહીં કોઈ હાલ ના. આપણે હાસા હોય તોય આપણને ના, પણ એને ભગવાન એ તો આપણે એવું ના કરાય, દગો ના કરાય. અમુક તો એમ કે આ કરો ના કરો પણ ભાગ્ય રાખે એટલે પછી એ કંઈ ખેતીનું જ કરે. પછી આપણે વધારે કામ કરે તો એ તે ને કોઈ ને આપણે એને કોઈ ના કરી. કોક દાડો કરે કે ના કરે, આપણે કોક દાડો મોદા આદા હોય તો એ ભાગ્યો કામ આવે. પછી આપણે ધારો કે અને સારું રાખે ભલે આપણે આશી કામ કરો પણ ટેકો તો કરે. ભાગ્યો હોય ને તો કાળે કાચી જગાડો કે ઉઠે. 2-3 ઠપકા પાડે તો ના ઉઠે.
ટોકા પાડે તો ઉઠે ગઈ, પણ એ પછી એ બધા સમજી એના કાનના બૈરા હોય, છોકરા હોય, બધા એ એને અમુક કે કોઈ મોટો હોય ને નાખવામાં કરતો કે, પણ આપણે હોબલે એ ના લગાવી એમ. મેં આટલો ભાગ કર્યું, કોમ કર્યું, પણ તોય છૂટે વધુ નહીં, તો ઓટોમેટિક બધું મળ્યું રહ્યું એમ કે અત્યારે સારું છે. મારે હવે ઘરે આડા વાયા છે, પાઇપો નાખી, બધું સારું છે. એટલે આપણે આ રહેતે રહેતે સારું થઈ જાય એટલે આપણે 75% હોય તો આપણે હિમન ના લાવવું, કોઈ દાડો લાવીને વાપરવા, કોઈને ગરીબને હાલવા, કોઈને જોગાઈને હાલવા, કોઈને ગરીબને ખવડાવો, દોણા હોય તો કૂતરાને પણ રોટલો સીટે રાખવો, પછી તગડી મેળવો. એટલે ઘણા કૂતરાને હળવાની અને એમ કે નાસીને તગડી મેળવો એમ નાખવો, ગરીબને ખવડાવો, કોઈ માગણ હોય એને ખવડાવો, દોણા બોણા ના હાલવા, ખવડાવો. અને વાદી અત્યારે આવે એ માગવા આવે એ દોણા લઈ જઈને વેચી મારે, એટલે દોણા ના હાલવા, ખવડાવવાના. પહેલાંનો જમાનો નહીં, હવે આ જમાનો અલગ આવ્યો, કળજુગ આવ્યો. અત્યારે તો આપણું ખાઈને પીને ખોદે ને વેચી મારે. એટલે હું તો કોઈ દાડો વાદીને તો હાલતો જ નહીં, ખાવા ખવડાવું, ચા પીવડાવું, પણ બાકી ભણ બોન નહીં. હું તમને કહું એમ કે આવું બધું આપણે હાલવું અહીંયા હાલવું. અને કોઈ ગાડી કોઈ ગમે તે મજૂરી હોય, મજૂરી લઈ જાય અને મજૂરી પાડવી નહીં, મજૂરી એને હાલી જ જવી. એટલે ભલે 300 હોય તો હું 2 રૂપિયા હાલે અને મજૂરી ઓલી કરીને આવે, આપણે એને આંખો ના પાડો. એટલે આ બધું તમને તો ખબર હોય, પણ અમુકને ના ખબર હોય તો એમ કે આપણે એનો નફ્યા જાય ને આપણું નફ્યા જાય, એટલે કોઈનું ખરાબ ના વળશું. એ 4 ભાગ ના રાખવા આવે કે મજૂરી આવે, આપણે એને ના હોય ત્યારે આવે, ભલે એને ગમે તે કરો, આપણે જે થતું મજૂરી આપજે ભાઈ, એને આંખો ના પાડો. આ આવતા વિડીયોમાં ફેર વિડીયોમાં બનાવું સારો વળી મળશે. જય કિસાન, જય માતાજી, વખત મારી કુળદેવી ભગવાન.